અંબાજીથી શારદાપીઠ કાશ્મીર યાત્રાનું બનાસકાંઠા કલેક્ટર દ્વારા પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। જય ભોલે ગ્રુપ દ્વારા શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારત પ્રતિમા પણ આ તબક્કે અર્પણ કરવામાં આવશે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર તેમજ આશાપુરી અંબાજી દેવગઢ ટ્રસ્ટના અધ્યક્ષ મિહિર પટેલ દ્વારા જય ભોલે ગ્રુપ દ્વારા આયોજિત શારદાપીઠ કાશ્મીર યાત્રાનું પાલનપુરથી ભવ્ય પ્રસ્થાન કરવામાં આવ્યું હતું। આ યાત્રા તારીખ 13 ઓગસ્ટથી 16 ઓગસ્ટ સુધી 2025 દરમિયાન ચાલશે। યાત્રાના પ્રસ્થાન પ્રસંગે કલેક્ટરે મંગલકામનાઓ પાઠવીને ફ્લેગ ઓફ આપ્યું હતું। પાલનપુરથી પ્રસ્થાન બાદ યાત્રિકો આશાપુરી અંબાજી મંદિરે મા જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત કરશે। આ યાત્રા અંતર્ગત શારદાપીઠ ખાતે માટીનું શ્રીયંત્ર અને અખંડ ભારતની પ્રતિમા અર્પણ કરવામાં આવશે। ભક્ત મંડળ કાશ્મીરના પાંડરેશન, જીસ્તા દેવી, શંકરાચાર્ય, દુર્ગાનાગ, ગણપ્યાર, શારિકા દેવી, વિચારનાગ અને ખીર ભવાની જેવા પવિત્ર મંદિરોની મુલાકાત લેશે। આ યાત્રાના અંતે શારદાપીઠ ખાતે સામૂહિક આભાર વિધિ યોજાશે। જય બોલે ગ્રુપ તથા આશાપુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ તરફથી યાત્રિકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। આ સાથે જ સૌના કલ્યાણ માટે પ્રાર્થના કરવામાં આવી હતી। 51 શક્તિપીઠની માટી, જે 51 શક્તિપીઠ છે, જે મૂળ સ્થાન છે, ત્યાંથી અમે માટી મંગાવી અને એક રેપ્લિકા તૈયાર કરી છે અને એ રેપ્લિકાને અમે શારદાપીઠ કાશ્મીર ઉપર અમે સ્થાપિત કરવા જઈ રહ્યા છીએ અને અહીંયાથી યાત્રાનો શુભારંભ થયો છે અને અહીંયાથી યાત્રા અમે સ્ટાર્ટ કરી અને જગદંબાના આરાસુરી અંબાજીના નિજ મંદિરે અમે જઈ દર્શન કરી અને ત્યાંથી કાલ સવારથી અમે યાત્રાનો શુભારંભ કરીશું અને કાશ્મીરના જે પુરાણોમાં લખેલા છે એ દરેક જગ્યાએ દર્શન કરી અને શારદાપીઠ ઉપર અમે આ સ્થાપિત કરીશું। 51 શક્તિપીઠની માટીમાંથી જ અમે એક શ્રીયંત્ર પણ બનાવ્યું છે અને એ શ્રીયંત્ર પણ અમે ત્યાં જ અર્પણ કરીશું।